सुरेन्द्रनगर में केमिकल चोरीनो पर्दाफाश। राजकोट अमदावाद हाईवे पर आवेली होटल में गांधीनगर एसएमसीए पाड्या दरोड़ा। 7 आरोपीओ सामे नोंधायो गुनो। एकनी धरपकड़। 30,000 थी वधुना केमिकल सहित 74 लाखनो मुद्दामाल जप्त। दाहोदना લીંબડી में पोलीसे फूट पेट्रोलिंग करता असामाजिक तत्वों में फैलायो फफड़ाट। पोलीसे पासा तड़ीपारना गुनामां शामिल आरोपीओनी यादी तैयार करी। भूमाफियाना 8 वाहनों झड़पी पाड़ी 16 लाख दंड वसूल्यो। असामाजिक तत्वों ने लईने धारासभ्य प्रवीण माळीए लोकोने करी अपील। असामाजिक तत्वोनो त्रास होय तो पोलीसने जाण करवा विनंती करी। पोलीस अने सरकार करशे कड़क कार्यवाही। कच्छमां गैरकायदेसर रेती खनन पर कार्यवाही। भूजना जाम कुनरिया अने मुंद्राना बराया गामे तपास दरमियान वाहनों सीज कराया। फ्लाइंग स्क्वॉडे करी कार्यवाही। राज्य में आगामी 3 दिवस अंग दझाड़ती गरमी पड़शे। 3 दिवस हीटवेवनी हवामान विभागे करी आगाही। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન। દરિયાકાંઠાના વિસ્તારમાં લોકોને પણ સાવધાન રહેવા નિર્દેશ। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાશે। 25 માર્ચ સુધી હજુ પણ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો વધશે। રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યના 12 શહેરનું તાપમાન 22 ડિગ્રીથી નીચે નોંધાયું, જ્યારે 40.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેર તરીકે જોવા મળ્યું। मार्चना अंतमां मावठानी अंबालाल पटेले करी आगाही। कच्छ दक्षिण मध्य गुजरात अने उत्तर पूर्व गुजरात में पड़ी शके छे हळवो वरसाद। दक्षिण गुजरात में वादळछायु वातावरण रहेशे। एप्रिल महीनानी शरूआत में हवामान में पलटो आववानी अंबालाल पटेलनी आगाही। 29 मार्च थी एप्रिलना शरूआत सुधीमां केटलाक विस्तारमां पड़ी शके छे छांटा। 19 एप्रिल थी फरी वादळछायु वातावरण आवी शके। 20 एप्रिल थी गर्मी में थशे वधारो। 26 एप्रिल थी काळझाळ गर्मी पड़वानी थशे शरूआत। राज्यना केटलाक भागोमां 42 થી 45 डिग्री तापमान रहेवानी शक्यता। काळझाळ गर्मीने लईने अमदावादनी सिविल होस्पिટલમાં दर्दीओना सगाने बेसवा माटे लगावाया शेड। शेड नीचे पाणी, पंखा અને બાકડાની કરાઈ વ્યવસ્થા। બાળકોને રમવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીરના જંગલમાં વન વિભાગે એક્શન મોડમાં અને ગીરના જંગલોમાં પ્રાણીઓ માટે પીવાના પાણીની કરાઈ સગવડતા જંગલોમાં 500 કૃત્રિમ પાણીના કુંડ બનાવાયા। કુંડમાં પાણી ભરી પ્રાણીઓની તરસ છીપાવાઈ। ઉત્તરાખંડમાં હર્ષિલ ખીણમાં તાજેતરમાં થયેલી હિમવર્ષાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। હિમવર્ષાથી ઠેર ઠેર બરફનું સામ્રાજ્ય છવાયું। સ્નોફોલથી સફરજન સહિતના પાકમાં મોટો લાભ થવાની ખેડૂતોને આશા। उत्तराखंड में चमोली में बरफवर्षा बाद प्रवासीओं की संख्या में वधारो। हिल स्टेशनों देश विदेशना प्रवासीओथी धमधम्या। प्रवासीओए पर्वतों पर चढ़ाई करी अने टेન્ટ बनावीने भोजननो आनंद माण्यो। जम्मू काश्मीरना श्रीनगરમાં કુદરત સોળે કળાએ ખીલી। બરફવર્ષાના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું। દેશ વિદેશથી પ્રવાસીઓ શ્રીનગર પહોંચ્યા। પ્રવાસીઓએ દાલ લેકમાં શિકારા રાઇડની મજા માણી। हिमाचल प्रदेशना लाहौल स्पीति में स्थित सिस्सू में योजाई स्नो मैरेथोन। युवाओं महिलाओं लीधो स्नो मैरेथोन में भाग। कड़कड़ती ठंडी में बर्फीला रस्ताओं पर लगावी दौड़। देश विदेशना 250 थी वधु स्पर्धकोए लीधो भाग। झारखंडना लोहरदगा में शहरी और ग्राम्य विस्तार में वातावरण में पलटो। भर उनाळे करा साथे वरसाद पड़ता गरमी थी राहत मळी। वरसादथी खेती पाक ने नुकसान थवानी भीति। खेडूतो बन्या चिंतित। ગોંડલમાં ક્ષત્રિયો અને પાટીદાર અગ્રણીઓની મળી બેઠક। બંને સમાજે કોઈપણ પ્રકારના મતભેદ વગર સહમતિથી કર્યું સમાધાન। સાથે વિરોધીઓ પર પણ કરાયા હતા આકરા પ્રહાર। ગોંડલ વિવાદને લઈને ગણેશ ગોંડલનું નિવેદન। ગોંડલને બદનામ કરવાના પ્રયાસ કરાયા। પાટીદાર ક્ષત્રિયો ટીમ ગોંડલ તરીકે કામ કરે છે। સાથે જ એકતા દર્શાવવા બદલ તમામ સમાજનો માન્યો આભાર। ગોંડલના આગામી ધારાસભ્યને લઈને અલ્પેશ ઢોલરિયાએ આપ્યું નિવેદન। કહ્યું ગોંડલ શરૂ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે। પટેલ સમાજ ગણેશને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે। ગોંડલ વિવાદ મામલે જયરાજસિંહે પણ દરેક સમાજનો માન્યો આભાર। કહ્યું ગોંડલનો વિકાસ શાંતિ સલામતીનું પરિણામ છે। ગોંડલને બદનામ કરવાની વાત આવશે ત્યારે સાથે મળીને આપીશું જવાબ। વડોદરાના સોખડા હરિધામનો વિવાદ વધુ વકર્યો। પ્રબોધ સ્વામી જૂથે ન્યાય માટે 10,000 થી વધુ હરિભક્તો સાથે મૌન રેલી યોજી। સત્ય, ન્યાય અને આત્મીયતા માટે ગાંધી ચિંધ્યા માર્ગે કરાયું હતું મૌન રેલીનું આયોજન। રેલીમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને ઇસ્કોન મંદિરના સંત પણ જોડાયા। રેલી બાદ જૂથના મુખ્ય અગ્રણી ઉમેશ યાજ્ઞિકે ગંભીર આરોપ લગાવ્યા।
રેલીમાં ભાજપ નેતાઓ જોડાતા લોકોમાં ઉઠી ચર્ચા. છોટાઉદેપુરમાં ઢોંગી ભૂવાનો પર્દાફાશ થયો. સટુન ગામે વિજ્ઞાન જાથાની ટીમે છટકું ગોઠવી ભૂવાનો કર્યો પર્દાફાશ. ગણપત નાયક નામનો ઢોંગી ભૂવો દોરા ધાગા કરી લોકોને દોરતો હતો ગેરમાર્ગે. ભૂવો મહિલાના પગમાં માલિશ કરી કરતો હતો વિધિ. વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે ઝડપી ભૂવા પાસે મંગાવી માફી. ભૂવો હવે પછી કોઈપણ પ્રકારની વિધિ નહીં કરે તેવી આપી ખાતરી. દ્વારકામાં સરકારી અધિકારીના નામે રોફ જમાવતા યુવક યુવતી ઝડપાયા. ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી. અધિકારીના નામનું નકલી બોર્ડ લગાવી કરતા હતા સીન સપાટા. જેલ પંચમતિયા નામના વ્યક્તિની કાર પર આરએસી અને એડીએમ અધિક કલેક્ટરની પ્લેટ લગાવવામાં આવી. પોલીસની કારમાં હોય તેવી ઇમરજન્સી લાઇટ લગાવી જમાવતા હતા રોફ. ખંભાળિયા પોલીસે ગુનો નોંધી બંનેની કરી ધરપકડ.